નમસ્કાર, પ્રદેશ 24 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું કુંજ। પ્રદેશ 24ની ખાસ રજૂઆત લોક મિજાજ। આજના કાર્યક્રમ અંતર્ગત સુરત 155 ઓલપાડ વિધાનસભામાં આવતી કીમ, કુડસદ અને મુલદ બેઠક પર મતદારોનો મિજાજ જાણતા સ્થાનિકોમાં તળાવનું પ્રદૂષણ, ઉભરાતી ગટર અને તૂટેલી સુવિધાઓને લઈને તંત્ર સામે ભારોભાર રોષ જોવા મળ્યો। મતદારો સ્થાનિક તંત્રએ સ્વાસ્થ્ય સાથે કરેલી ઉપેક્ષાને કારણે પરિવર્તનના મૂડમાં છે કે પુનરાવર્તનના, તે આ ચૂંટણીમાં ચર્ચાનો વિષય છે। સ્થાનિક ઘણા એવા મુદ્દાઓ છે કે જેને લઈને સ્થાનિક લોકો અનેકવાર રજૂઆતો કરે છે। ઘણી એવી સમસ્યાઓ છે પરંતુ નિરાકરણ નથી આવતું। ઓલપાડના મતદારો જે કામગીરીથી કેટલા સંતુષ્ટ છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે પરંતુ જાગૃત મતદારો જે ઉમેદવારોને શું પડકાર રહેશે, શું એવી સુવિધાઓની માંગણીઓ છે સ્થાનિક લોકોની, જાણવાનો પ્રયાસ કર્યો। શું કહી રહ્યા છે મતદારોને, શું છે તેમનો મિજાજ, જોઈએ આજની આ રજૂઆતમાં। સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે અને સમગ્ર રાજ્યમાં રાજકીય ગરમાટો આવી ગયો છે। ત્યારે સુરત જિલ્લાની જો વાત કરું તો સુરત જિલ્લામાં પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભારે ગરમાટો જોવા મળી રહ્યો છે। ત્યારે અમારી પ્રદેશ 24 ગુજરાતીની ટીમ છે તો આજે ઓલપાડ 155 વિધાનસભામાં આવી છે અને આ વિસ્તારના લોકોનો મિજાજ કેવો છે, જનતાનો મિજાજ જાણવા માટે અમારી ટીમ છે કે આજે 155 વિધાનસભામાં આવી છે। ત્યારે આ વિસ્તારના લોકો શું કહી રહ્યા છે એ જાણવાનો અમે પ્રયત્ન કરીશું। સ્થાનિક સ્વરાજની ચૂંટણી એ લોકશાહીનો પાયો છે, જેનો સીધો સંબંધ સામાન્ય નાગરિકની પાયાની સુવિધાઓ સાથે હોય છે। ઓલપાડ વિધાનસભા વિસ્તારમાં હાલ ચૂંટણીનો માહોલ પૂરેપૂરો જામ્યો છે। અહીં પ્રચારના કેન્દ્રમાં મોટા રાજકીય મુદ્દાઓ નહીં પરંતુ ગામના રસ્તા, ગટર લાઇન, પીવાનું શુદ્ધ પાણી અને સ્ટ્રીટ લાઇટ જેવા પાયાના પ્રશ્નો છે। ઉમેદવારો મતદારોને રીઝવવા માટે ઘરે ઘરે જઈ રહ્યા છે। સત્તાધારી પક્ષના ઉમેદવારો વિકાસના નામે વોટ માંગી રહ્યા છે, જ્યારે વિરોધ પક્ષો અને અપક્ષ ઉમેદવારો જનતાની વણ ઉકેલાયેલી સમસ્યાઓને હથિયાર બનાવી રહ્યા છે। ગામડાઓમાં ચાની કિતલીઓ, ચોરા અને જાહેર સ્થળો પર અત્યારે માત્ર ચૂંટણીની જ ચર્ચાઓ સંભળાય છે। મતદારો હવે જાગૃત થયા છે અને તેઓ માત્ર વાયદાઓ નહીં પણ કામ કરનાર પ્રતિનિધિની શોધમાં છે। આ ચૂંટણી ગામડાના ભવિષ્ય અને સુખાકારી નક્કી કરનારી સાબિત થશે, જ્યાં જનતાનો મિજાજ ઉમેદવારો માટે ચિંતાનો વિષય બન્યો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો અત્યારે ખૂબ આમ પ્રચાર થઈ રહ્યો છે। ફોર્મ ભરવા જઈ રહ્યા છે બધા, તો ઉમેદવારો ઘણા બધા છે પણ છેલ્લા કેટલાક સમયથી જોઈ રહ્યા છે કે જે ચૂંટાઈને ઉમેદવારો આવ્યા છે એમણે સરકારે તો ઘણું બધું ભંડોળ પૂરું પાડેલું જ છે, પણ પ્લાનિંગના અભાવે મને એવું લાગે છે કે કદાચ એ સરકારની જે ભાવનાઓ છે, સરકાર જે માટે ભંડોળ ફાળવી રહી છે એ લગભગ સફળ થઈ રહ્યું હોય એવું મને દેખાતું નથી। સંતુષ્ટ 100% સંતુષ્ટ ન કહેવાય કે 50% પણ નહીં કહી શકાય, કારણ કે સરકાર આટલા બધા રૂપિયા આપતી હોય, ભંડોળ પૂરું પાડતી હોય તો પછી એટલો વિકાસ દેખાવો જોઈએ। વિકાસ દેખાય છે, નો ડાઉટ છે જ, વિકાસ તો દેખાય છે, રસ્તાઓ પણ બને છે અને બીજી અન્ય જે સ્વચ્છતાની સગવડો છે તે પણ પ્રોવાઈડ થઈ જ રહી છે, પણ ભંડોળની સરખામણીમાં જોવા જઈએ તો લગભગ બહુ જ ઓછો વિકાસ આપણે કહી શકીએ। એટલે એ પણ કોઈક સત્તાધીશો છે એનું મોનિટરિંગ ખૂબ જરૂરી છે, કારણ કે જ્યારે વિકાસના કામો થતા હોય છે ત્યારે કોઈ જ ઉપરી અધિકારી કે કોઈ એને લાગતા વળગતાઓ અત્યારે લગભગ હાજર હોતા નથી। માત્ર લેબર એ જ એન્જિનિયર અને લેબર એ જ કોન્ટ્રાક્ટર, બધું જ એને ભરોસે છોડી દેવામાં આવે છે। એટલે કેવું બને છે એ કશું ધ્યાન રાખવામાં આવતું નથી। અને આ સાથે પહેલાં જે પ્રી પ્લાનિંગ જોઈએ કે આ જગ્યાએ આ વસ્તુ બનાવવાની છે એનું કોઈ પણ પ્રકારનું પ્રી પ્લાનિંગ નથી કરવામાં આવતું, એટલે વિકાસ ઘણીવાર અગવડ ઊભી કરતો થઈ જાય છે અને ઘણો લાંબા સમય સુધી પ્રજાએ અગવડતા વેઠવી પડતી હોય છે। આવશ્યક હાલ જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ છે તેમાં મહદ અંશે યુવા ઉમેદવારોને સ્થાન આપવામાં આવ્યું છે, પરંતુ
જો મહત્ત્વના મુદ્દા જોઈએ તો રોજગારીની સમસ્યા, ગામમાં વિકાસની સમસ્યા, જો આ બધા મુદ્દાઓ પર આપણે જોઈને વોટ આપીએ તો વધુ અનુકૂળતા રહેશે. હાલ રોજગારીની અવારનવાર સવાલો ઉઠતા આવ્યા છે. કૃષિ માટે પણ ઘણા પ્રશ્નો એવા છે કે જે સમસ્યાઓ છે જેનો હલ હજી થયો નથી, તથા શિક્ષણ માટે શિક્ષિત બેરોજગારીઓ પણ વધી રહી છે. આ તમામ સમસ્યાઓ પર જોઈને આપણે મતદાન કરવું જોઈએ. સૌરાજ્યની ઇલેક્શન થવાનું છે. હું મારો મત એવા વ્યક્તિને આપીશ જે અમારા ગામનો વિકાસ કરી શકે. અમારા ગામમાં ઘણી બધી તકલીફો છે, જે રોડ છે, રસ્તા છે, આરોગ્યનો પ્રશ્ન છે, યુવાનોની નોકરીનો પ્રશ્ન છે. હું મારો કિંમતી મત એવા વ્યક્તિને આપીશ જે ભણેલો ગણેલો વ્યક્તિ હોય ને એ સારું કામ કરી શકે. ને મત આપવાનો મારો હક છે ને મારું મતદાન ગુપ્ત રહેશે. રક્તદાન અને મતદાન એ ગુપ્ત જ રહે છે. હું સારા વ્યક્તિને મત આપીશ જેથી કામનો વિકાસ કરી શકે. તમે પણ તમારો કિંમતી મત એવા વ્યક્તિને આપજો કે આપણા રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી ગઈ છે, ત્યારે પ્રદેશ 24 ગુજરાતીની ટીમ છે 155 ઓલપાડ વિધાનસભામાં આવતી બેઠકો પર જનતાનો મિજાજ જાણવા માટે પહોંચી છે. અને શું છે જનતાનો મિજાજ એ જાણવા માટે આજે અમારી ટીમ છે તે જનકપુરી વિસ્તાર છે, જે તાલુકા પંચાયતની ટીમ એક બેઠક પર અમારી ટીમ આવી છે. શું નામ છે આપનું? વિપુલ પરમાર, જનકપુર સોસાયટી. લોકશાહીનું આ ખૂબ મોટું પર્વ એટલે કે આવનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણી. ગુજરાત રાજ્યની અંદર 4 કરોડથી પણ વધુ મતદાતાઓ છે. આ ચૂંટણી અંદર મારો મત હું એને જ આપીશ કે જે પ્રજાના હિત માટે કામ કરતા હોય, આવનાર દુઃખ સુખમાં એ સહભાગી થતા હોય એવા ઉમેદવારને જ હું મારો વોટ આપીશ. ખૂબ જ ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે મારે એ કહેવું કે પાછલા જે વર્ષોની અંદર ચૂંટણી હતી અને એની અંદર જે સેવક બનીને મત માટે આવ્યા હતા એઓ આજે રાજા બનીને ફરે છે, અમારા તરફ જોતા પણ નથી. તો હું એ જ અપીલ કરીશ અને હું એ જ ઈચ્છું છું કે હવે આવનાર ચૂંટણી અંદર હું એને જ વોટ આપીશ જે સેવક બનીને આવે અને 5 વર્ષ સુધી સેવક બનીને જ રહે, પ્રજાના સુખ દુઃખમાં સહભાગી બને અને વિકાસના કાર્યો કરતા રહે. જનતાનો મિજાજ છે કે આ વખતે જે પણ પ્રતિનિધિ હોય એની પાસેથી તેઓ કમિટમેન્ટ લેવાના છે, કારણ કે ભૂતકાળમાં તેઓને કડવો અનુભવ થયો છે. હાથ જોડીને મત માટે આવતા સેવકો આવે છે સેવક બનીને અને રાજા બની જાય છે અને જનતાને છોડી દેતા હોય છે. આપણી સાથે અન્ય યુવા છે, આપણે એમની સાથે વાત કરીએ. સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે, સ્થાનિક લેવલે આ ચૂંટણીનું ખૂબ મહત્વ હોય છે, આપ શું વિચારો? મારું જનતાને કહેવું એટલું જ છે કે આપણા ગામના લોકો એમ એવું વિચારે છે કે અમારા ગામમાં વિકાસના કાર્યો થાય, અમારું ગામ આદર્શ બને. તો અમે બી એવું વિચારીએ કે ગામ સાથે સાથે અમારી જે સોસાયટી છે એ સોસાયટીના બી કામ થાય, સોસાયટી પણ આદર્શ બને. તો મેં મારો મત એવા વ્યક્તિને ચૂંટીને આપીશ કે જે અમારા ગામમાં તો વિકાસ કરે જ અને સાથે સાથે અમારી સોસાયટીના બી કામ થાય, અમારું સાંભળે, કે જે અમારા સાથે હરેક પગલે કે અમારે કશું બી કામ હોય કે અમારે આ કામ છે તો તરત એક ફોન પર આવીને ઊભા રહે એવા માણસને હું મારો કિંમતી મત આપીશ. યુવાઓ કહી રહ્યા છે કે ગામ ત્યારે જ આદર્શ બને કે જ્યારે તેઓના વિસ્તારમાં વોર્ડની અંદર વિકાસના કામો થાય, અને જ્યારે વોર્ડમાં વિકાસ થાય ત્યારે ગામ આદર્શ બનતું હોય છે. અને ગામને કઈ રીતે આદર્શ બનાવવું એ ચૂંટાયેલા પ્રતિનિધિના હાથમાં છે, અને આવનારો પ્રતિનિધિ છે તેની પાસે ખૂબ આશા અપેક્ષા છે. આપણી સાથે કેટલીક બહેનો છે, આપણે એમની સાથે વાત કરીએ. શું નામ છે? દર વર્ષે અમે મતદાન તો કરીએ જ છીએ, પણ આ વર્ષે દર વર્ષે કરીએ જ છે, પણ અમુક વાર પસ્તાવાનો બી વારો આવે છે કે અમે મતદાન સારી રીતના કરીએ છીએ, સારા વ્યક્તિને કરીએ છીએ, પણ એ લોકો પછી જોવા પણ નથી આવતા કે કોઈ કામ પણ નહીં થતું. તો આ વર્ષે અમે એ રીતના વોટિંગ કરીશું કે એવા વ્યક્તિને કે જે અમારી સોસાયટીનું છે, અમારા ગામનું સારી રીતના કામ કરે. વિકાસ છે ને વણથંભ્યો છે, સતત વિકાસની વાતો થાય છે, પણ આ વિસ્તારમાં હજુ પણ ઘણા એવા કામો બાકી છે જેને લઈને આ વિસ્તારના લોકો કહી રહ્યા છે કે વિકાસ અટકવો ના જોઈએ અને તેઓના જે વિકાસના કામો તેને અગ્રિમતા આપવું જોઈએ. બેન ખાસ કરીને હું તમને પૂછવા માંગુ છું, શું નામ છે? ઉસમાં તો શું છે કે જે પંચાયતના જે પણ સભ્યો ચૂંટાઈને આવે સોસાયટીમાં જ્યારે આવે ત્યારે તો બહુ જ મોટી મોટી વાતો કરે કે આ કરીશું તે કરીશું, પણ કોઈ કામ અમુક તો થતા જ નથી. ઘણા ઘણા થાય છે એવું કે નહીં કે રોડ પણ બનાવે છે, બ્લોક જ્યાં નાખવાના છે ત્યાં નાખ્યા પણ છે, પણ અમુક સફાઈ વેરો કરવાનો હોય તો વેરો તો લે, બસ સફાઈ કરવા આવતા નથી.
અમુક વિસ્તારમાં બધે સાફ સફાઈ થતી હોય, અમારે ત્યાં ના થતી હોય. અમારા સભ્ય બી ચૂંટાઈને આવે, અમે સારી રીતે ચૂંટણીમાં એ લોકોને વોટિંગ કરીએ જ છીએ. પણ અમુક કામ એવા હોય ને કે જે કરવા જેવા હોય, એ અમુક જ સમયે થતા હોય તો લેટ બી થઈ જાય ને 2-5 વર્ષ બી નીકળી જાય, ના બી થાય. આશા તો એ જ રાખીએ કે જો અમુક સમય આપણે એવું કહેવામાં આવે કે સારા નેતા ચૂંટાઈને આવે તો એના થકી આશા કરીએ કે અમારા બધા કામ થાય. હા, એ વ્યવસ્થિત હોવા જોઈએ. હા, જે કોઈક સમજી શકે છે. મહિલાઓ કહી રહી છે કે આ વિસ્તારના નેતાઓ જે ચૂંટાઈને આવતા હોય તે શિક્ષિત હોવા જોઈએ, ગામની ફિકર કરતા હોવા જોઈએ, વોર્ડની ફિકર કરતા હોવા જોઈએ, અને ત્યારે જ આ ગામ છે તે આદર્શ અને વિકાસશીલ બનતું હોય છે. આપણી સાથે અન્ય એક બેન છે. બેન, શું નામ છે? પ્રજ્ઞાબેન પરમાર. કામ તો થોડા ઘણા થયા છે, એ લોકો કરે જ છે. અમે સભ્યને જે ચૂંટીને લાવીએ છીએ એવું વિચારીને લાવીએ કે ચાલો ભાઈ, આપણે જે કંઈ પ્રોબ્લેમ હોય સોસાયટીનો કે ગામનો તો એ લોકો સોલ્વ કરી શકે. પણ અમુક એવા પ્રશ્નો હોય છે કે સોલ્વ નથી થતા, અમુક જ થાય છે. જેમ કે આ ગટર યોજના, એ અમારા કેટલા વર્ષ થઈ જવાનું પણ કોઈ જોવા નથી આવ્યું. ગટર યોજના છે, વ્યવસ્થા છે, પણ સાફ સફાઈ કોઈ થતી નથી. વર્ષે થવી જોઈએ. હા, બહાર આવી જાય, ભરાઈ જાય, કોઈના બાથરૂમ એવું બધું ઉભરાઈ જતું હોય છે, ઘરમાં પાણી આવી જતા હોય છે. સૌથી મહત્વની સમસ્યાની જો વાત કરીએ તો ચોમાસામાં વરસાદી પાણીના નિકાલ માટે જે સોસાયટીઓમાં ગટર બનાવવામાં આવતી હોય છે અને ગટર બની ગયા બાદ તેની સાફ સફાઈ ના થતી હોય એટલે ચોમાસામાં ગટરના પાણી જાહેર રસ્તા પર આવી જતા હોય છે અને એના કારણે આ વિસ્તારના લોકોએ પરેશાની ભોગવવાની હોય છે. તમામ જે સોસાયટી હોય છે તેમાં કોમન પ્લોટ હોય છે, ત્યાં બ્લોક બેસાડવાની વાતો હોય છે, કારણ કે સારા ખરાબ પ્રસંગો ત્યાં થતા હોય છે. એટલે એ પણ એક સમસ્યા છે. તે બ્લોકની માંગો છે, પરંતુ સાથે યુવાઓ સાથે તેઓ કહી રહ્યા છે કે યુવા મતદારો આગળ આવવા જોઈએ. યુવાનો આગળ આવે, વિકાસ થાય. અને જે રીતે હાલ આપણા વિસ્તારની પરિસ્થિતિ છે, આપ એ પરિસ્થિતિથી વાકેફ છો, તો આવનાર જે લોકોને શું મતદાન કરવા માટે શું અપીલ કરશો? ખાસ તો યુવા વર્ગને અપીલ કરીશ. ભારતમાં ખૂબ મોટું યુવાધન છે અને એ જ આ દેશનો પાયો છે, એ મજબૂત થવો જ જોઈએ. અને દરેક યુવકને એ અપીલ કરીશ કે ખાસ ચૂંટણી કરતી વખતે ખાસ ધ્યાન રાખે કે જે કંઈ ઉમેદવારને આપે છે એ શું પ્રજાલક્ષી કામો કરશે, શું એ યુવક છે. એવો જ હોય છે કે ઉંમરનાને આપવાનો કોઈ મતલબ નથી. અને જે કંઈ હવે આપણે ભવિષ્યમાં આપીશું તો યુવા વર્ગને આગળ લાવી અને દરેક યુવાનને એ જ અપીલ કે સારો આદર્શ ઉમેદવાર. કહેવાય છે ને, કહેવત છે ગુજરાતીમાં કે ટીપે ટીપે સરોવર ભરાય. તો એ ખરેખર એવું જ હોય છે કે દરેક યુવક જો આવું ઈચ્છે કે હું નહીં જાઉં, મારાથી શું ફરવાનું, એ બહુ મોટી ખોટ છે. દરેક યુવકે ખાસ આ મારી ફરજ છે, નૈતિક ફરજ છે, એ રીતે જવું જ જોઈએ અને આ વોટ કરવો જોઈએ. ચૂંટણીલક્ષી આ કાર્યક્રમમાં જનતાનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો. ઓલપાડ 155 વિધાનસભાના ટીમ જે બેઠક છે એ વિભાગની અંદર જનકપુરી વિસ્તારના લોકોના સવાલો સાંભળ્યા છે, તેઓની વાતો સાંભળી છે, તેમની સમસ્યા સાંભળી છે અને તેઓ અપીલ પણ કરી રહ્યા છે આ વિસ્તારના કહેવાતા પ્રતિનિધિઓને કે જનતાના વિકાસમાં તમે મત લઈ જાઓ છો તો કામ કેમ કરતા નથી ને કામ કરવા માટે તમે આવતા નથી. ત્યારે આ વિસ્તારના લોકોએ ટકોર પણ આ નેતાઓને કરી છે. ત્યારે આ વિસ્તારના નેતાઓ છે તે વિકાસ તરફ આગળ આવવું જોઈએ અને પ્રદેશ 24 ગુજરાતીના વિશેષ કાર્યક્રમ જનતાના મિજાજમાં આજે જનકપુરી વિસ્તારના યુવાઓની વાત કરી છે, મહિલાઓની વાત કરી છે. ત્યારે ફરી મળીશું નવી સોસાયટી, નવા લોકો સાથે અને ત્યાંના લોકોના મિજાજની વાતો કરીશું. ત્યાં સુધી જોતા રહો ગુજરાત પ્રદેશ 24 ગુજરાતી. નરસિંહ ગોહિલ. સ્થાનિક સ્વરાજ્યની ચાલી રહેલો છે. વોટિંગ માટે ઘણા જણા અપેક્ષિત જોડાણ કરી રહેલા છે. ભાઈ, તમે કોને વોટ આપશો, તમે કોને સપોર્ટ કરશો એમ. પણ મારું એવું કહેવું છે કે આજે ભૂતકાળના જે અમને અનુભવ થયેલા છે, એ લોકો ચૂંટાઈને આવેલા છે, આ ભૂતકાળના કોઈ કામ દેખાતા જ નથી એમ. અત્યારે હું જ્યાં સોસાયટીમાં રહું છું, અત્યારે અમારે એક કોમન પ્લોટ છે. એ કોમન પ્લોટની અંદર અત્યારે અમારે કંઈ લગ્ન કંઈ કરવું હોય કે કોઈ પણ પ્રસંગ કરવો હોય તો ત્યાં અત્યારે બિલકુલ વ્યવસ્થા નથી. એક બ્લોકની વ્યવસ્થા માટે અમે ઘણીવાર એમને એ કર્યા છે, રજૂઆત કરી છે, પણ અહીંયા એક બ્લોક બી નખાઈ નથી શક્યા એમ. બીજું કે જે સાફ સફાઈ ને એની જે જરૂરિયાત છે એ પણ બિલકુલ અમારે ત્યાં થતી નથી. ચોમાસું આવે એટલે ચોમાસાની અંદર અમારી સોસાયટીની અંદર જે ગટર છે એ ઉભરાઈને ઘરની અંદર સુધી પાણી ઘૂસી જાય છે, પણ કોઈને કાનમાં આ વાત પહોંચતી નથી. અમે પહોંચાડી છે તો એ સાંભળતા નથી.
હવે અમે લોકો ચોમાસાની અંદર અમારા જ જનકપુર ગેટની બહાર અમે નીકળીએ છીએ, પોસ્ટ ઓફિસ રોડની ઉપર એટલું બધું પાણી ભરાઈ જાય છે કે અમારા વાહનો બી ઊભા રહી જાય છે નથી. અમને ત્યાં આજુબાજુ ગટરમાં કેટલી વખત તો વાહનો બાજુમાં ઉતરી જાય છે ને લોકો પડે છે એની અંદર. આખા રસ્તા પર પાણી ભરાઈ જાય છે, એનો કોઈ નિકાલ નથી કોઈ ગટર વ્યવસ્થા આ લોકોની થતી. હમણાં થોડાક સમય પહેલા અહીંયા રોડ બનાવ્યો, પોસ્ટ ઓફિસ રોડ પર રોડ બનાવ્યો. હવે રોડ એટલો ફાઇન દેખાતો હતો, એમ ખાલી દેખાવમાં ફાઇન હતો, પણ થોડાક સમયની અંદર એ રોડ આખો તૂટી ગયો ને આખા સળિયા બહાર આવી ગયા. લોકોને વાહન ચલાવવાની મુશ્કેલી પડવા લાગી. તો સ્થાનિક લોકો જે પણ હતા એ લોકોએ ત્યાં ડામર પાથરી એને ઉપર પાણી ઉપર વળતું ફેરવી નાખ્યું એમ કે ભાઈ હવે આ પતી ગયું. પણ જે લોકો છે, જે જોવાવાળા છે એ તો જુએ જ છે. આખા કીમની અંદર એટલા બધા પ્રોબ્લેમ છે ને, સ્થાનિક જગ્યાએ એટલા બધા તકલીફ છે કે લોકો છે ને એ નથી થઈ રહી. હું તો આજે હવે એવું જણાવીશ, હું એક જાગૃત નાગરિક તરીકે એવું જણાવું છું કે અહીંયા કોઈ પણ અમારી પાસે વોટિંગ માટે આવશે તો ભાઈ અમને કમિટમેન્ટ જોઈએ. અમને કમિટમેન્ટ આપશે કે અમે આટલા કામ કરશું અને કામ પૂરા થવા જોઈએ. પછી એવું નહીં કે કમિટમેન્ટ આપીને જતા રહે. કારણ કે જ્યારે પણ ચૂંટણી આવે છે તો લોકો આવે છે અહીંયા આવીને કહીને હા તમારું કામ થઈ જશે, તમારું કામ થઈ જશે. અમારે પોતાની સોસાયટીમાં જ કામ ન થતા તો બીજા આખા કામ કિંગ ગામની તો વાત જ ક્યાં કરું. કિંગ ગામની અંદર તો કોઈ કામ દેખાતા જ નહીં. ચારે બાજુ ઢોર રખડતા હોય છે, ચારે બાજુ ગંદકી હોય છે, ચારે બાજુ પાણી ભરાઈ જતા ચોમાસાની અંદર. હવે આ કોને પકડવું એમ. એટલે અમે તો એવું ઈચ્છીએ છીએ કે અત્યારે જે પણ હવે આવે અહીંયા તો અમને કમિટમેન્ટ આપે ને કમિટમેન્ટ પૂરું કરે તો પછી અમે એના વોટિંગ માટે અમે સપોર્ટ કરીશું. જનકપુર સોસાયટીની રહેવાસી છું, લતા એચ કોંડે મારું નામ છે. અને હું એ જ કહેવા માંગુ છું કે જે પંચાયતમાં જે રજૂઆત થાય છે એમાં બી જેની ઓળખાણો હોય છે એના જ કામ થાય છે અને પોલિટિક્સ તો એકદમ વધારે જ પડતી હોય છે. જે સોસાયટીના સભ્યો ચૂંટાઈને આવે એની પૂરી સોસાયટીનું કામ થાય. અમારી સોસાયટીમાં ગમે તેટલું પણ કામ કરવાનું આવે એટલે થોડુંક અનાકાની કરે, થોડુંક જ કરે, બાકીનું બાકી રહેવા દે. આવી રીતે અમારા કોમન પ્લોટમાં આટલા વર્ષોથી મેં બ્લોક માટે રજૂઆત કરી છે પણ એ થતા જ નથી. કહેવામાં આવે છે કે તમારી સોસાયટીમાં કરીએ તો બીજે પણ માંગ થાય કે અમારે પણ કરી આપો એમ. ઘણી જગ્યાએ અમે જોયું છે કે એટલી બેઈમાનીથી કામ થાય કે ઈમાનદાર માણસ હોય ને એ પાછળ જ રહે અને બેઈમાન માણસોની સોસાયટીમાં એકદમ બધું જ કામ કમ્પ્લીટ થતું હોય છે. એટલે અમે કહીએ છીએ કે જો સાચા માણસ હોય તો સાચી રીતે જ કામ કરે, ખોટી રીતે કોઈને હેરાન કરવું ના જોઈએ. એ જ મારું કે. મારું નામ શાંતિભાઈ છે, પ્રોપર ઉપલા ગામનો વતની છું. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં ચૂંટણીમાં રસ તો લીધો હતો અને મને એક જ કારણ આવ્યું છે કે ભ્રષ્ટ માણસોને છૂટવા નહીં અને જે વિકાસમાં જે લોકોને જે ઉન્નતિ થવી જોઈએ એ ઉન્નતિમાં જે કચાશ રાખે છે એવા વ્યક્તિત્વો પર દૂર રાખીને મતદાન કરવું જોઈએ. અને જો વિકાસ કરવો હોય તો સારા અને પ્રમાણિક માણસો અને 100% મતદાન કરવું જરૂરી છે, જેથી આપણા ગામનો વિકાસ થાય, આપણા ગામની સમસ્યાનો ઉકેલ આવે. જેમ કે પાર્કિંગ છે, લારી ગલ્લાવાળા છે, એની સુવિધાઓ મળવી જોઈએ. તો એ તરફ આવેલા પ્રતિનિધિઓ પછી વાત કરતા નથી અને પ્રજા અંદર અથડાતી રહી એવા વ્યક્તિને ચૂંટવાની કોઈ જરૂર નથી. તમે સારા અને ભ્રષ્ટ એ નોન કરત હોય એવા માણસોને ચૂંટવો અને મતદાન તમારે અવશ્ય કરવાનું. મતદાન કરવાથી જ આપણી લોકશાહી ટકશે. મારું નામ ફવાદ મોહમ્મદ પટેલ છે. 26 તારીખે આપણું મતદાન છે તો 100% મતદાન થવું જોઈએ. મતદાન તો જરૂર કરવાનું જ. મતદાન આપણો અધિકાર છે. મતદાન ચોક્કસ કોઈને પણ મત આપો તો મતદાન અધિકાર આપણે મતદાન 100% કરવું. વિકાસશીલ ગામ છે, સુરત જિલ્લાનું સૌથી પ્રગતિશીલ ગામ માનવામાં આવે છે અને આ જ મુરત બેઠક પરથી જ્યારે હવે આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપના ઉમેદવાર મેદાને પડ્યા છે ત્યારે આવનાર ચૂંટણીમાં કયા પક્ષનો નેતા ચૂંટાઈને આવશે એ ચૂંટણીના પરિણામ બાદ ખબર પડી જશે. પરંતુ એક વાત ચોક્કસ છે કે સમગ્ર ઓલપાડ વિધાનસભાની અંદર એક જ વાત ચાલી રહી છે કે પોતાના ઉમેદવારને કઈ રીતે ચૂંટણી જીતાડી શકાય તેની રણનીતિ હવે તેઓ ઉમેદવાર અને તેમના ઠેકેદારો આ ચર્ચા કરતા હોય છે. પરંતુ સૌથી મહત્વની આ બેઠક પર હવે આ બેઠક કબજે કરવા માટે તમામ પક્ષના ઉમેદવારો મેદાને પડ્યા છે. ત્યારે જનતાનો મૂડ, જનતાનો મિજાજ શું છે એ જનતા નક્કી કરશે કે તેઓનો ઉમેદવાર કોણ હશે. કિરણસિંહ ગોહિલ, પ્રદેશ 24 ગુજરાતી.